હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 16 મે 2026ના મહત્વના કરંટ અફેર, જે આપની આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તેમજ તમને ચોક્કસથી માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે. આપણે તમને સૌને ખ્યાલ જ હશે કે GCERT બેઝડ MCQ સિરીઝ છે, એ પણ મેં ફરીથી શરૂ કરી છે. તો એનો સેકન્ડ પાર્ટ પણ મેં અપલોડ કર્યો છે, તો તમે એ ચોક્કસથી જોઈ લેજો, જેથી કરીને તમે એક્ઝામમાં એને રિલેટેડ આવે કોઈ ક્વેશ્ચન તો તમને બેસિકથી બધું જ આવડે. તો ચાલો હવે બધું જ મૂકીને આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. તો ચાલો, અને હા, આ વિડીયોની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આજનો પ્રથમ પ્રશ્ન: AI આધારિત હાઇપર લોકલ વરસાદ આગાહી માટે 1 કિલોમીટર ચોકસાઈ ધરાવતો પાયલોટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? ઓકે, તો ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી રાજસ્થાન. પાયલોટ પ્રોજેક્ટ એટલે જો ત્યાં સફળ થશે તો ઓબ્વિયસલી કે બીજા રાજ્યોમાં પણ ધીરે ધીરે શરૂ થશે. તો AI આધારિત છે. કેવો? AI આધારિત હાઇપર લોકલ વરસાદ આગાહી માટેનો 1 કિલોમીટર સુધીની ચોકસાઈ ધરાવતો. તો કયા રાજ્યમાં શરૂ કર્યું છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, યુપી. રાઈટ. ચાલો, ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ 2 AI આધારિત પ્રોજેક્ટ વર્તમાન આગાહી પ્રોજેક્ટ શરૂ કર્યા છે. એટલે 2 પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ 1 અને પ્રોજેક્ટ 2. બરાબર છે, અહીંયા પ્રોડક્ટ લખાઈ ગયું છે બધામાં જ, તો એ રીતે યાદ રાખજો. AI આધારિત મોન્સૂન આગાહી સિસ્ટમ, જે 16 રાજ્યો અને 3,000 થી વધુ જિલ્લાઓને આવરશે. અને બીજું છે ઉત્તર પ્રદેશને 1 કિલોમીટર ચોકસાઈ સાથે 10 દિવસ અગાઉ સુધી હાઈ રેઝોલ્યુશન વરસાદની આગાહી આપશે. યાદ રાખજો, બંને સિસ્ટમ IMD, ITM પુણે, NCMRWF દ્વારા સંયુક્ત રીતે ડેવલપ કરવામાં આવી છે. મોન્સૂન આગાહી દર બુધવારે જાહેર કરવામાં આવશે અને 4 અઠવાડિયા અગાઉ યુપીની માહિતી આપવામાં આવશે. યાદ રાખજો, દર બુધવારે આગાહી. આવું પ્રશ્ન સિમ્પલ વન લાઇનર પૂછી લે તો દર બુધવારે. ખેડૂતોની વાવણી, સિંચાઈ, પાક સુરક્ષા, યોગ્ય નિર્ણયો લેવામાં એને કારણે મદદ મળશે. રાઈટ. ભારતમાં ડોપલર વેધર રેડર નેટવર્ક, રાઈટ, અત્યારે કેટલા છે ડોપલર વેધર નેટવર્ક? આપણી પાસે 50 છે. મિશન મોસમ હેઠળ વધુ 50 રડાર સ્થાપિત કરવાની યોજના છે. આપણે મિશન મોસમ પણ શીખ્યા હશે, તમને યાદ હશે. મેં આખું ના જોયું તો સ્ટેટિક જીકેમાં આપણે મિશન મોસમ વિશે મેં તમને આખું સમજાવ્યું છે. ભારતમાં ડોપલર વેધર ડોટા. ઓકે, હા, છેલ્લા દાયકામાં ગંભીર હવામાન આગાહીની ચોકસાઈ લગભગ 40% વધારો થયો છે. હવે આ એલર્ટ તમને મોબાઈલમાં પણ મળી જશે. મોબાઈલમાં SMS, વોટ્સઅપ દ્વારા કે કિસાન પોર્ટલ દ્વારા પણ ઇઝીલી આપવામાં આવશે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે તમને કે થશે પ્રૂફ, તો આ રહ્યું આપણું પ્રૂફ. ઓકે, હવે નેક્સ્ટ, તો IMD તો શું છે? ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ. 1875માં સ્થાપના થઈ હતી. ક્યારે? 1875માં તેની સ્થાપના થઈ હતી. મિનિસ્ટ્રી ઓફ અર્થ એન્ડ સાયન્સ હેઠળ કામ કરે છે. ધ સન ગિવ્સ રેનફોલ, એ એનો મોટો છે. મોટો ઘણી વખત તમારે એક્ઝામમાં પૂછાય શોર્ટકટના સ્વરૂપે. તો ભારતની અગત્યની ઓર્ગેનાઇઝેશન અને તેના મોટો, એ નામથી મેં વિડીયો બનાવેલું છે, તો તમને આ ચોક્કસથી મદદરૂપ થશે. જે વિડીયો જોશો તમને, તો તમને આઈડિયા આવશે કે કેટલું અગત્યનો ટોપિક છે. પછી બીજો ક્વેશ્ચન, જૂનમાં યોજાનારી, આપણને ખબર છે IBCA ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ, રાઈટ, ની પૂર્વ યોજના એ પહેલે, એટલે કે અહીંયા જૂનમાં યોજાવાની છે, એની પ્રથમ સમિટ યોજાવાની છે. રાઈટ. તો એના પૂર્વે એક થીમેટિક કાર્યક્રમ યોજાય છે. તો એ કયા કયા છે? કયા છે ને ક્યાં યોજાવાના છે? તો એનું જોડકું તમારે બનાવવાનું છે. એમાંથી કયું સાચું છે? તો પ્રાણીઓ ચિત્તા સંરક્ષણ માટે ભોપાલમાં. સાચું છે કે ખોટું એ યાદ રાખવાનું છે કે એની થીમેટિક કાર્યક્રમ ક્યાં યોજાશે? ભોપાલમાં. સિંહ સંરક્ષણ તો ગીરમાં.
વાઘ સંરક્ષણ તો ઓડિશામાં અને હિમ દીપડો તો સિક્કિમમાં. કયું સાચું છે એ જોવાનું છે. તો આપણે અહીંયા જોઈએ તો ફક્ત 3 ખોટું છે. આપણે સ્કીપ કરવું હોય તો કયું છે? ઓપ્શન સી. ઓપ્શન સી આપણું સાચો જવાબ છે. ડન. એટલે કે ચિત્તાનું ભોપાલમાં યોજાશે, સિંહનું ગીરમાં યોજાશે અને હિમ દીપડો એટલે કે સ્નો લેપર્ડ એનું સિક્કિમમાં યોજાશે. આગામી સમયમાં IBCA ની પ્રથમ વખત સમિટ યોજવામાં આવશે. વિશ્વમાં બિલાડી કુળના 7 પ્રાણીઓમાંથી 5 પ્રાણીઓ ભારતમાં જોવા મળે છે. રાઈટ. હવે ભારતમાં જોવા મળતા બિલાડી કુળના મોટા 5 પ્રાણીઓનું રક્ષણ કરવામાં આવે છે અને એના માટે અલગ અલગ સંરક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તો ચિત્તાનું માટે ભોપાલ મધ્યપ્રદેશમાં, સિંહ ગીર ગુજરાત, વાઘ તો ઓડિશામાં. હવે આપણે જોઈએ મહારાષ્ટ્રના ચંદનપુરમાં યોજાશે. વાઘનું ક્યાં યોજાશે? તો મહારાષ્ટ્રના ચંદનપુરમાં. આપણને ખ્યાલ છે કે ચિત્તા માટે ભોપાલ મધ્યપ્રદેશ, ગીર ગુજરાત. તો વાઘનું ખોટું છે. તો વાઘનું ક્યાં યોજાવાનું છે? તો મહારાષ્ટ્રમાં યોજાવાનું છે, ચંદનપુર ખાતે. રાઈટ. અને હિમ દીપડો તો સિક્કિમમાં ગેંગટોક ખાતે. રાઈટ. આટલું યાદ રાખવાનું છે. અચ્છા, હવે દીપડો. અહીંયા 5 પ્રાણીઓ છે તો દીપડો બાકી રહી જાય છે. આપણે તો દીપડાનું સંરક્ષણ વિવિધતા દિવસ કાર્યક્રમ ક્યાં યોજાશે? તો એ ઓડિશામાં યોજાશે, ભુવનેશ્વર ખાતે. યાદ રાખજો. અને ત્યાં જૈવ વિવિધતા માટેનું પણ દિવસ માટે પણ તૈયારી કરવામાં આવશે અને એ પણ ઉજવવામાં આવશે. તો જૈવ વિવિધતા દિવસ ક્યારે? આ મહિનામાં જ 22મીના રોજ આવશે. યાદ રાખજો. આગળ દિવસો આવશે એટલે આપણે જોઈ લઈશું. સિંહ સંરક્ષણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ પ્રી ઇવેન્ટ ગાંધીનગરથી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. આટલું યાદ રાખી લેવાનું છે. હવે IBM સમિટ એના મુખ્ય 7 સ્તંભ આપ્યા છે. શું કયા છે? તો મોટી બિલાડી પ્રજાતિના સંરક્ષણ માટે વૈશ્વિક સહકાર મજબૂત કરો. 7 સ્તંભ યાદ રાખજો. સંચાલન અને સંરક્ષણમાં શ્રેષ્ઠ પદ્ધતિ અને નવીનતા રજૂ કરવી. પછી એમના નિવાસસ્થાન માટેના સંરક્ષણ માટે નીતિઓ બનાવી. મોટી બિલાડીના સંરક્ષણમાં સ્થાનિક સમુદાયની ભાગીદારી વધારવી. વન્યજીવ સંરક્ષણ માટે સંસાધનો અને ભાગીદારી એકત્રિત કરવી. માનવ અને વન્યજીવન સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપી નવી વ્યૂહરચના વિકસાવવી. મોટી બિલાડી પ્રજાતિના સંરક્ષણ માટે વૈશ્વિક ઘોષણા સ્વીકારવી. આ 7 એના મુખ્ય સ્તંભ છે. યાદ રાખી લેજો. હવે IBCA સમિટ 1 જૂન 2026 દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. આપણને ખ્યાલ છે. થીમ યાદ રાખજો. સેવ બિગ કેટ, સેવ હ્યુમેનિટી, સેવ ઇકોસિસ્ટમ. રાઈટ. હવે 95 સદસ્યોએ ભાગ લેશે આમાં. કેટલા? 95. IBCA ની સ્થાપના ક્યારે થઈ હતી એ પણ આપણે આગળ ફરીથી જોઈશું. બરાબર. આ હવે તમારા 7 સ્તંભ, 7 પિલર ઓફ IBCA સમિટ. આ યાદ રાખજો, બહુ અગત્યનું છે. હવે એની સ્થાપના આપણને ખ્યાલ છે 2023માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હી છે. સ્થાપના વખતે 16 સભ્ય દેશ હતા. ભારતે 150 કરોડની સહાય શરૂઆતમાં જાહેર કરી હતી. 50 ક્યારે જાહેરાત કરવામાં આવી હતી આની? IBCA ની તો પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થયા ત્યારે મૈસૂર ખાતે ઉજવણી થઈ હતી, ત્યારે આ જાહેરાત કરવામાં આવી હતી. હવે આપણે થોડીક માહિતી જોઈએ કે આપણા ભારતમાં જોવા મળે છે બિલાડી કુળના પ્રાણીઓ. તો આપણે એના વિશે થોડીક ડિટેલ જોઈએ. એશિયાટિક સિંહ. વિશ્વમાં કુદરતી રીતે એશિયાટિક સિંહ માત્ર ગુજરાતમાં જોવા મળે છે, ગીર ખાતે. તો તમને ખ્યાલ જ છે. પ્રોજેક્ટ લાઇન 2020માં શરૂ કરવામાં આવ્યો હતો. સ્નો લેપર્ડ એટલે કે હિમ ચિત્તો. તો હિમ દીપડો મુખ્યત્વે હિમાલયી પર્વતીય પ્રદેશમાં જોવાય છે. તેને ઘોસ્ટ ઓફ માઉન્ટેન કહેવામાં આવે છે. 2009થી સ્નો લેપર્ડ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ભારતમાં હાલ કેટલા છે સ્નો લેપર્ડ? 718. જેમાં સૌથી વધારે લદ્દાખમાં છે. 4500 થી વધારે મીટરની ઊંચાઈ ઉપર રહે છે અને 100 દિવસનો ગર્ભકાળ ધરાવે છે. પછી આવશે પ્રોજેક્ટ ચિત્તા. તો પ્રોજેક્ટ ચિત્તા 2022થી શરૂ કરવામાં. પ્રથમ 2008 ચિત્તાને નામીબિયાથી લેવામાં આવ્યા હતા. કયા? તો C-17 ગ્લોબમાસ્ટર હેલિકોપ્ટર દ્વારા એમને અહીંયા સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં.
ત્યારબાદ તો ગાંધી સાગર અભયારણ્ય બીજું નિવાસ સ્થાન બન્યું છે ને ત્રીજું કયું છે તો રાણી દુર્ગાવતી ટાઈગર રિઝર્વ, એમાં પણ ચિત્તાને મૂકવામાં આવ્યા છે. પ્રોજેક્ટ ટાઈગર 1973 માં શરૂ કરવામાં આવ્યો. ભારતમાં હાલ 58 ટાઈગર રિઝર્વ છે. સૌથી પ્રથમ જીમ કોર્બેટ નેશનલ પાર્કને ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું અને છેલ્લે માધવબાગ ને ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં જાહેર કરવામાં આવ્યું. મધ્યપ્રદેશ ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા કહેવાય છે. સૌથી વધારે ટાઈગર રિઝર્વ પણ મધ્યપ્રદેશમાં આવેલા છે, 9 છે, યાદ રાખજો. હવે સૌથી મોટું ટાઈગર રિઝર્વ કયું છે તો નાગાર્જુન સૈલમ, આંધ્રપ્રદેશ. ત્યારબાદ માનસ અભયારણ્ય અને પછી નામદફા અભયારણ્ય. એ પહેલું, બીજું, ત્રીજું સૌથી મોટા ટાઈગર રિઝર્વ છે વિસ્તારની દ્રષ્ટિએ અને ઘનત્વ એટલે ડેન્સિટી, તો ઓછા એરિયામાં વધારે વાઘ. તો એમાં ક્યાં છે તો આસામના કાંચીરંગા નેશનલ પાર્કમાં, પછી કર્ણાટકમાં જોવા મળે છે. રાઈટ, આપણે સૌથી વધારે કઈ યાદ રાખીશું તો કાંચીરંગામાં ઘનત્વની દ્રષ્ટિએ વધારે જોવા મળે છે. પછી પ્રોજેક્ટ દીપડા. સૌથી વધુ દીપડાની સંખ્યા મધ્યપ્રદેશમાં છે. મહારાષ્ટ્ર, કર્ણાટક ને તમિલનાડુ ત્યારબાદ આવે છે. આઈયુસીએનના રેડ લિસ્ટમાં વાઘ એન્ડેન્જર શ્રેણીમાં, સિંહ, દીપડો, હિમ દીપડો, ચિત્તો વનરેબલ શ્રેણીમાં આવે છે. આપણે આપણા અહીંના યાદ વધારે રાખવાના છે. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈએ તો 3 મે ઇન્ટરનેશનલ ડે ફોર લેપર્ડ, 29 જુલાઈ ટાઈગર ડે, 10 ઓગસ્ટ લાયન ડે, 30 ઓગસ્ટ પ્યુમા ડે, 23 ઓક્ટોબર સ્નો લેપર્ડ ડે અને 29 નવેમ્બર ધ જેગુઆર ડે અને 4 ડિસેમ્બર તો વર્લ્ડ ચીતા ડે. આ ઇમ્પોર્ટન્ટ ડે છે, યાદ રાખવાના. તમને સાઈડ પર મેં તમને એના માટેના પ્રોજેક્ટ પણ આપેલા છે, તો એ પણ તમારે યાદ રાખી લેવાના છે. પ્રાણીઓને લગતા દિવસો અને પ્રાણીઓને લગતા પ્રોજેક્ટનો ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે અને મૂકેલો છે મારી ચેનલ પર. તમે સર્ચ કરશો તો તમને મળી જશે, સ્ટ્રેટેજિક એમાં કદાચ, તો તમે એક વખત એ જોઈ લેજો. વિજ્ઞાન ટેક 2026 કાર્યક્રમ. NIFTEM કુંડલીએ કયા ક્ષેત્રે પોતાની ટેકનોલોજી શરૂ કરી છે? અવકાશ સંશોધન ક્ષેત્રે, ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે, પરમાણુ ક્ષેત્રે કે પછી રેલવે ટેકનોલોજીમાં? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે. શું આવશે? ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે. રાષ્ટ્રીય ટેકનોલોજીના અવસર પર નવી દિલ્હીના BRICNI ખાતે વિજ્ઞાન ટેક યોજાયું હતું. બરાબર, જીતેન્દ્રસિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો તેમણે ત્યાં જણાવ્યું કે 2014માં સ્ટાર્ટઅપની સંખ્યા હતી એના કરતા અત્યારે 3 ગણી વધી છે અને 400 જેટલા સ્ટાર્ટઅપ થયા છે અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારત ત્રીજા ક્રમે આવી ગયું છે. તેમજ ટેક સંગ્રહ નામનું સ્વદેશી ટેકનોલોજી સંકલન જાહેર કરવામાં આવ્યું. હવે આ શું કરશે તો પ્રોસેસિંગ ક્ષેત્રે પોતાના સંશોધન અને નવીનતાઓ માટેની વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું છે. કોણે તો નીતમ કુંડલીએ બધી આધુનિક ટેકનોલોજી રજૂ કરી છે. આ તમારું પ્રૂફ. હવે એને શું કઈ ટેકનોલોજી બતાવશે તો હાઇબ્રિડ ડ્રાયર ટેકનોલોજી, પ્રોટીન ફાઈબર ટેકનોલોજી અને એક્સટ્રેટ ફૂડ પ્રોડક્ટ્સ ટેકનોલોજી. બરાબર છે, આ બધી વિકસાવી છે અને એની વિશે વાત કરી છે. હવે ચોથો પ્રશ્ન આજનો. દર વર્ષે નેશનલ ડેન્ગ્યુ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 12 મે, 14 મે, 15 મે કે 16 મે? બોલો. તો અહીં આપણો જવાબ આવશે આજનો દિવસ એટલે કે 16મી મે. વર્લ્ડ ડેન્ગ્યુ ડે દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે. હવે આપણે જોઈશું 15 મે ની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ફેમિલી ડે ઉજવવામાં આવે છે. ફેમિલીઝ ઇનઇક્વાલિટીઝ એન્ડ ચાઇલ્ડ વેલબિંગ એ આ વર્ષની થીમ છે, યાદ રાખી લેજો. પ્રથમ વખત 1993માં આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. પ્રસ્તાવ મુકાયો હતો ને 4 વાળાથી ઉજવાય છે. 89 એટલે કે 1989માં ઇન્ટરનેશનલ ફેમિલી યર જાહેર કરવામાં આવ્યું હતું. એ પણ તમારે યાદ રાખવાનું છે. યાદ રહી ગયું કે 15 મે ઇન્ટરનેશનલ ફેમિલી ડે થીમ યાદ રાખી લેજો. પછી 16 મે નેશનલ ડેન્ગ્યુ ડે.
આ વર્ષની થીમ તો કોમ્યુનિટી પાર્ટિસિપેશન ફોર અ ડેન્ગ્યુ કંટ્રોલ, ચેક, ક્લીન એન્ડ કવર. બરાબર છે. પ્રથમ વખત ઉજવણી 2010માં કરવામાં આવી હતી, યાદ રાખી લેજો. આ રોગ કેવી રીતે થાય છે? તો એડિસ ઇજિપ્તી મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છર દિવસે કરડે છે, એ પણ યાદ રાખજો. જીવલેણ રોગ છે. પછી મે મહિનાનો ત્રીજો શુક્રવાર એટલે કે 15 મે આ વર્ષે દિવસ કયો ઉજવાયો? દર વર્ષે 15 મે નથી, તો પણ મેના ત્રીજા શુક્રવારે તો નેશનલ એન્ડેન્જર સ્પીસીસ ડે ઉજવવામાં આવે છે. અત્યારે અગત્યનું કેમ છે? તો અત્યારે IBC ની સમિટ છે, તો આ દિવસ પણ અગત્યનો બને છે એટલા માટે એન્ડેન્જર સ્પીસીસ ડે ઉજવવામાં આવે છે. બરાબર છે, યાદ રાખજો. આ 21મું સંસ્કરણ છે. સેલિબ્રેટિંગ અમેરિકાઝ વાઇલ્ડ લાઇફ રિકવરી સ્ટોરીઝ સપોર્ટિંગ ધ એન્ડેન્જર સ્પીસીસ એક્ટ આ વર્ષની થીમ છે. આપણે આટલું યાદ રાખવાનું છે કે પહેલા અને અમેરિકા દ્વારા જ આ દિવસ કરવામાં આવ્યો હતો, અને જે સ્પીસીસ માટે જે નિયમો, રૂલ્સ, રેગ્યુલેશન બનાવવામાં આવ્યા હતા, એના કારણે આ દિવસ અસ્તિત્વમાં આવ્યો. હવે 14 મે આપણે જોઈએ તો 14 મે શું છે? તો નોબેલ પુરસ્કાર નું સન્માન મેળવેલા ફિલ્ડ્સ ચાર્લ્સ ફિલ્ડનો જન્મદિવસ છે. એટલે નોબેલ જેવો પુરસ્કાર એમણે ડેવલપ કર્યો. કયો એવોર્ડ? તો ફિલ્ડ્સ એવોર્ડ. તમને ખ્યાલ હશે કે ગણિત ક્ષેત્રે નોબેલ પુરસ્કાર આપવામાં આવતો નથી, તો લોકોની સરાહના કરવા માટે ચાર્લ્સ ફિલ્ડ્સ દ્વારા આ એવોર્ડ સ્થાપવામાં આવ્યો હતો. તો 14 મે એમનો જન્મ હતો, એટલા માટે આ દિવસ ઉજવવામાં આવ્યો છે. જન્મ દિવસને ઉજવવામાં આવ્યો છે. તેમણે શું કર્યું હતું? એલ્જેબ્રિક ફંક્શન્સ પર પાયાનું સંશોધન કર્યું હતું. દર 4 વર્ષે 40 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા વ્યક્તિને ફિલ્ડ એવોર્ડ આપવામાં આવે છે. યાદ રાખજો. અત્યાર સુધી કોઈ ભારતીય આ એવોર્ડ મળ્યો નથી. 1936 થી આ એવોર્ડ આપવામાં આવે છે. ભારતીયને મળ્યો નથી આ એવોર્ડ. ગણિતનું નોબેલ પુરસ્કાર કહેવાય છે, પરંતુ ભારતીય મૂળના મંજુલ ભાર્ગવ અને અક્ષય વેંકટેશને આ એવોર્ડ મળેલો છે. આટલું તમારે યાદ રાખવાનું છે. આ તમારું પ્રૂફ. ઓકે. પછી આવશે 15 મે 1618 ના રોજ ખગોળશાસ્ત્રી જ્હોન કેપ્લર. આપણે ભૂગોળ વાંચીએ છીએ, કેપ્લર વિશે આપણે વાંચેલું છે. તો એમણે શું કર્યું હતું? બ્રહ્માંડના રહસ્યો ખોલતા તેમના ગ્રહોની ગતિનો ત્રીજો નિયમ પૂર્ણ કર્યો હતો. કેપ્લરને એટલા માટે યાદ કરવામાં આવે છે. તો એને જ પાયો બનાવીને ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે શોધ્યો હતો? તો ન્યૂટને. હવે તમે કહેશો ક્યાં છે પ્રૂફ? તો આ રહ્યું. આ દિવસે શું થયું હતું? તો ત્રીજો નિયમ પૂર્ણ કર્યો હતો. યાદ રાખજો, એમનું મૃત્યુ પણ નતું થયું કે જન્મતિથિ નથી. આજના દિવસે એક સુવર્ણ દિવસ હતો કે આજના દિવસે કેપ્લરે બ્રહ્માંડના રહસ્યો ખોલતો ત્રીજો નિયમ રજૂ કર્યો હતો. શું હતો નિયમ ત્રીજો? તો કેપ્લરનો ત્રીજો નિયમ શું છે? તો ગ્રહ સૂર્યથી જેટલો દૂર હશે તેને સૂર્યની પ્રદક્ષિણા કરવામાં તેટલો જ વધુ સમય લાગશે. બરાબર છે. જેટલો વધુ દૂર એટલો વધુ સમય લાગશે. આ કેપ્લરનો નિયમ હતો, અને આ તમારે યાદ રાખવાનો છે. આ એક્ઝામમાં તમને સિમ્પલ વન લાઇનરમાં 100% પૂછાઈ શકે છે. બરાબર છે. પછી 15 મે ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ ની પુણ્યતિથિ છે. કયા હતા? તો જનરલ માણેક શાહ. સેમ બહાદુર તરીકે ઓળખીએ છીએ કરિયપ્પા. બરાબર. આ તમારું પ્રૂફ. અને આપણો આજનો છેલ્લો પ્રશ્ન. ભારતે ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ સાથે મળીને કેટલી યોજના શરૂ કરી છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 6, ઓપ્શન સી 7, ઓપ્શન ડી 8. તો IFAD સાથે મળીને ભારત સરકારે 8 યોજના રજૂ કરી છે. ઓકે. કેવી યોજના? COSOP કહેવાય છે. બરાબર. આ કાર્યક્રમ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે થયો હતો. હેતુ તો ગ્રામીણ સશક્તિકરણ અને સફળ વિકાસ મોડેલને વૈશ્વિક વિસ્તૃત કરવા પડશે. IFAD ના પ્રોજેક્ટ્સને છેલ્લા 2 દાયકામાં મહિલાની આર્થિક ભાગીદારીને ખેડૂતોને બજાર પહોંચવામાં વધારો કર્યો છે. એ સિવાય ફોકસ ક્યાં કરાશે? તો કૃષિ પરિવર્તન, મહિલા સશક્તિકરણ અને રોજગાર. સ્વ-સહાય જૂથ એટલે કે SHG
ફાર્મર પ્રોડક્ટ્સ ઓર્ગેનાઇઝેશન એને પણ મહત્વની ભૂમિકા એમાં રહેશે. આ તમારું પ્રૂફ. હવે આઈએફએડી તો સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે. તેનું મુખ્યાલય પેરિસમાં છે. મુખ્ય કામ ગ્રામીણ ગરીબી ઘટાડવાનું ને નાના ખેડૂતોને સહાય કરવાનું છે. COSOP આપણે હમણાં આગળ જોયું તો કન્ટ્રી સ્ટ્રેટેજિક ઓપોર્ચ્યુનિટીઝ પ્રોગ્રામ એનું પૂરું નામ છે. તો બસ આજનું કરંટ અફેર અહીંયા પૂરું થાય છે. તમને ખરેખર મજા આવી હોય ને તો એક લાઈક જરૂરથી આપી દેજો. તમારી લાઈક મને પણ ઇન્સ્પિરેશન આપે છે. વિડીયોની લિંક શેર કરજો અને વિડીયોની PDF તમને ચોક્કસથી મળી જશે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.